મિત્રો સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય વસરાજ. સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. તો વ્લોગમાં બન્યા રહેજો. અને આપણે જો આજે આવી ગયા છે અત્યારે સારંગપુર. જો સારંગપુર આપણે જઈએ, ત્યાં પહોંચી ગયા છે. જો હજુ મંદિરે નથી પહોંચ્યા ને બાકી સારંગપુર બહુ મોટી જગ્યા છે. તો જો ભક્તાણ બહુ જ છે, એટલે આપણે ચાચો તો વિડીયો નહીં ઉતારીએ, કારણ કે ચાચો ઉતારીએ તો પછી બહુ વિડીયો મોટો થઈ જાય. એ માપી ઉતારાય. અને જો અટાણામાં સવારમાં જતા લાગ્યું છે ચાલુ, અંધારું છે થોડું એ પણ નથી ગયો, તોય પણ એટલી ટ્રાફિક છે ને વાહનો એટલા પડ્યા, કારણ કે આ માણસ 24 કલાક આવતા જ હોય ને રોકાતા હોય. એટલે બાકી બિલ્ડિંગો તો જવો હતી, રહેવા જમવાની બધી સગવડ હોય, એટલે માણસો પ્રમાણે રૂમો એટલા હે જાજીના, કેટલા માળના હે. આવ્યા હે એને તો ખ્યાલ હે, પણ હું તો પહેલી વખત જ આવી. આ બાજુ ઓલી બાજુ તો બધી કચ્છમાં તો ફરી આવ્યા. હરિદ્વાર 2-3 વખત જઈ આવી, પણ અહીંયા સારંગપુર નહોતી આવી. હવે આપણે જ્યાં નેતા આવ્યા ને એ બધા ગામડા લેવાના હે, આપણે દર્શન કરવાના હે. જો તો ખરી એકથી એક ખરા હે બધું. એટલું ગ્રાઉન્ડ બહુ મોટું જબરું હે. હજુ તો આપણે અંદર જઈએ, જોતા જાય ને વયા જાય. વિશાળ જગ્યા હે, પપ્પા ગ્રાઉન્ડ બહુ મોટું. નહીં નીકળાય આમ ભાઈ. ઉતારો એ ઉતરે તાર બસ માં ઉતાર ચાલુ જ રાખો. જો બંધ થવાની તૈયારી 5 મિનિટ છે. હાલો જલ્દી. તો મિત્રો આપણે જો હનુમાન બાપાના દર્શન કર્યા, હનુમાનજીના, અને થોડોક જ આપણે વહેલા પૂગી આવ્યા. ને જ્યાં લાઈનમાં ઊભવાનું હોય, લાઈનમાં જવાનું હોય બધાને. તો ખાલી 2 જ મિનિટનો આપણે ફેર પડ્યો, તો વહેલા પૂગી આવ્યા. નકર દર્શન ન થતો હનુમાનજીના દર્શન. મેન હનુમાન બાપાના દર્શન કર્યા ને એવું જો આપણે આગળ દર્શન કરીએ બધાય. બીજા મંદિરો છે ત્યાં અંદર જ છે બધાય. તો જો નકશી ડિઝાઇન ને કેવી સરસ બનાવ્યા. બહુ મોટા મંદિરો છે આ બાજુ બધાય. એવું જો આપણે આ બધા અંદર દર્શન છે ને એ કરીએ.
તો આપ બધા જોતા રહીજો તે તમને પણ ખ્યાલ આવે ને ઘરે બેઠા દર્શન થાય. બાકી જે આપણા જેવા બધા આમાં શૂટિંગ કરે ભગવાનના, કારણ કે અહીંયા શૂટિંગની મનાઈ નથી એટલે બધા વિડીયો ફોટા નહોતા, કોઈ ફોટા પાડે ને કોઈ વિડીયો ઉતારે ને અમુક જગ્યાએ ત્યાં મનાઈ હોય તો ત્યાં તો ફોટોય ન પડે. પણ આ બનાવવાની ઓલી તો જો કળા તો એની કેવા કારીગરો હોય છે તૈયાર આવી ડિઝાઇન બની છે ને કેટલો ટાઈમ લાગ્યો હોય છે બનાવતા. બહુ મસ્ત છે સારંગપુર. હવે જે આપણે સારંગપુરમાં ફરવાનું હે અને અહીં તો હાન લગન આપણે શૂટિંગ કરીએ તો નેટ દુખે પણ પછી વિડીયો એ લાંબો થઈ જાય અને આપણી પણ જે બધાય જવા આવવાનું હોય તો આપણે જ્યાં બધા ભગવાનના દર્શન કરીએ. ફાઇનલી તો જો આપણે ત્યાંથી પાછા આગળ આવી ગયા હે ને આપણે અહીંયા બધામાં ફરેલીએ ને જોઈએ ને જાણીએ ને તમને પણ બતાવીએ. તો મિત્રો થોડો સપોર્ટ કરતા રહેજો, વિડીયા ગમે તો. અને આપણી ચેનલમાં વિડીયા તો બધાય આવે પણ એનું કારણ છે કે ટાઈમ હોય ને તાર આવે, કાયમ નથી પુગાતું એટલે નથી મૂકતી. પણ હમણાં કાયમી આપણા વ્લોગ આવીએ, કાયમ આપણે ફરવાનું જ છે એટલે આપણા વ્લોગ એવો કાયમી હમણાં આવીએ. કષ્ટભંજન મહાદેવ ના લિફ્ટની સુવિધા એ ન હાલે શકતા હોય એના માટે સીડી લિફ્ટવાળી છે. એટલે ગ્રાઉન્ડ બહુ મસ્ત છે. અહીંયાથી જતા જો આ બધો મોલ છે, મંદિરે અહીં દર્શન કરીએ ને પછી આગળ મોલ આવીએ. જ્યાં બધા મોલમાં કંઈ પણ વસ્તુ જોતી હોય ને તો બધી ઓરિજિનલ મળે. મોલ બહુ મોટો છે, જબરો છે એટલે ફરતો તો આપણે નહીં લેવાય, કારણ કે લેવા હા એટલો લીધું આપણે એમ. બધી વસ્તુ મળે, સાબુ, શેમ્પૂ, આયુર્વેદિક દવા, ટોટલી વસ્તુ મળે, પુસ્તકો મળે. જ્યાં મૂર્તિઓ મળે નાના મોટી બધી જે જોઈએ એ. જ્યાં ફોટા પણ મળે, એની પ્રાઇસ પણ લખેલી જોઈએ એટલે આપણે પૂછવું ન પડે કોઈને. કોઈને પૂછવું ન પડે ને એને આપણી ખબર ખ્યાલ આવી જાય કેટલી છે. બાકી તો ભણેલ ન હોય એને તો કિંમત પૂછવી પડે. તો જે જોતું હોય અહીંયા બધું મળી જાય. ને જ્યાં હશે બહારનો નજારો, હનુમાન બાપાની મૂર્તિ બહુ મોટી છે, એટલી તો અધર છે. આપણે અહીંથી શૂટિંગ કરીએ કારણ કે આપણો સોંગ છે એ બધા એને મોડું થાય ને આપણી ભેગું જ જવાનું છે એટલે ત્યાંથી દર્શન કરી લઈએ.